नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। आपनी साथ હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। કોરોનાની દહેશત વચ્ચે રાજકોટમાં તાવ, શરદી, ઉધરસના કેસોમાં જબ્બર ઉછાળો। ડીવાયએસપી અને રેલવેમાં નોકરીની લાલચ, હવે ભાઈઓ સાથે 25.50 લાખની છેતરપિંડી। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયું, ભાવ તળિયે ખેડૂતોને રોવાયા। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। કોરોનાની દહેશત વચ્ચે રાજકોટમાં તાવ, શરદી, ઉધરસના કેસોમાં વધારો થયો છે। દવાખાનાઓ દર્દીથી ઉભરાઈ રહ્યા છે। જોકે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ઘટાડો થયો હોવાનું કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં એક સપ્તાહમાં મેલેરિયા અને ડેન્ગ્યુના 1 કેસ, જ્યારે ચિકનગુનિયાના 3 નવા કેસ નોંધાયા હોવાનું જાહેર કરાયું છે। એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી ઉધરસના 1541 કેસ, સામાન્ય તાવના 113 કેસ અને ઝાડા ઉલટીના 260 કેસ મળી આવ્યા છે। રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનની ટીમ દ્વારા એક સપ્તાહમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં 48,999 ઘરોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત 735 ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી। બિન રહેણાંક હેતુ માટેની 774 મિલકતોમાં મચ્છરના ઉપદ્રવ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જૂનાગઢ પોલીસે ઝડપી લીધેલી નકલી ડીવાયએસપી વિનીત દવે સામે રાજકોટમાં 2 ભાઈઓને રેલવેમાં અને પોલીસમાં નોકરી અપાવી દેવાના બહાને ₹25.50 લાખની છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ 2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે કબજો લેતા તજવીજ હાથ ધરી છે। અટલ સરોવર સામે સનરાઈઝ ગોલ્ડન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઇન્સ્યોરન્સ કંપનીમાં ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ગૌરાંગ અશોકભાઈ પરવડાને ફરિયાદ નોંધાવી છે। ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી ફરી એકવાર ખેડૂતોને રડાવી રહી છે। હાલ ડુંગળીના ભાવ તળિયે જતા જગતના તાતને હેરાન થવાનો વારો આવ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિ કિલોના ભાવ આશરે ₹5 થી 10 સુધીના બોલાઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોને ડુંગળી પકાવવા કરેલો ખર્ચ પણ બજાર કિંમતમાં ઉપજી નથી રહ્યો। હાલ ડુંગળીની આવક વધતા ભાવ ગગડ્યા છે। જોકે થોડા સમય પૂર્વે જ ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો અને એ સમયે ગૃહિણીઓને મૂંઝવતી ડુંગળી હવે જગતના તાતને રડાવી રહી છે, ત્યારે ખેડૂતો હવે ભાવ બંધણું અથવા તો ટેકાના ભાવનો ટેકો ઝંખી રહ્યા છે। ગરીબોની કસ્તુરી ક્યારેક મહિલાઓને, ક્યારેક ગૃહિણીઓને કે ક્યારેક જગતના તાતને રડાવતી હોય છે। તેવી જ એક પરિસ્થિતિ હાલ ફરીવાર સર્જાય છે, જ્યારે ડુંગળીના ભાવ તળિયે ગયાનું સામે આવ્યું છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો હાલ અહીં ડુંગળી લઈને આવતા ખેડૂતોને પ્રતિ કિલો 4 થી 5 રૂપિયા મળી રહ્યા છે, ત્યારે જગતના તાતને ફરીવાર હેરાન થવાનો વારો આવ્યો છે। અમુક ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। ભાવેશભાઈ માવજીભાઈ ડોડિયા, કોઠારિયાથી આવું છું હું। 50 પીસીની આસપાસ ડુંગળી આવી છે આજ મારી। ભાવ તો 200 રૂપિયા આવ્યા છે, 10 રૂપિયા કિલો પ્રતિ મણે। સાહેબામાં એવું છે, અત્યારે ચોમાસું ડુંગળી 100 મણની આસપાસ વીઘે નીકળે। પ્રતિ મણનો ખર્ચો કરી વીઘે અમારે 3 થી 4,000 રૂપિયાની આસપાસનો ખર્ચો થાય। બિયારણ 1200 થી 1500 કિલો મળે, એટલે અમારે 1.25 કિલો આસપાસ બિયારણ નાખવું પડે। એમાં એ બધો ટોટલ ખર્ચો ગણીને તો 3,000 રૂપિયા, દવા બધું થઈને 3,000 રૂપિયા આસપાસ ખર્ચો થઈ જાય। ના પ્રતિ મણના નહીં, વીઘાના, વીઘે 100 મણનું ઉત્પાદન મળે અમને। મિનિમમ અત્યારે 500 રૂપિયા, 500ની આસપાસ ભાવ રહીએ ને તો અમારી પાછળ કાંઈક વધે। 200 રૂપિયા, 250 રૂપિયામાં અમારી પાછળ કાંઈ વધે નહીં। મજૂરીના મજૂરને મજૂરીના ન થાય, અમને ખર્ચાના ન થાય ખેડૂતને। સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આયાત અત્યારે જે સારો માલ આવવા માંડ્યો છે, પહેલા તો નબળો માલ આવતો, અત્યારે તો સારો માલ આવે છે, તોય ખેડૂતને ભાવ મળતો નથી। તો સરકારશ્રીને મારું નિવેદન છે કે 500 રૂપિયા મિનિમમ આ બજાર હોવી જોઈએ। મકર સંક્રાંતિ પર્વ પૂર્વે રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જેથી આ પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવનાર છે। પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીને લીધે કોઈ પણ મનુષ્ય કે પ્રાણીનો જીવ જોખમમાં ન મુકાય તેના માટે ગત તારીખ 10 ડિસેમ્બરના રોજથી જ પોલીસ તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી અમલવારી કરવામાં આવી છે। જાહેરનામા હેઠળ હાલ સુધી 2 કેસો પણ કરી દેવામાં આવ્યા છે, ત્યારે પોલીસ તંત્રએ પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ નહીં કરવા અપીલ કરી છે, અને જો કોઈ વેચાણ કરતા જણાશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। ઉત્તરાયણના સંદર્ભમાં જે બધાની ચિંતા છે કે ચાઇનીઝ દોરી, તુક્કલનો વેચાણ થાય છે, જે બધા પક્ષીઓ માટેના, માનવ જિંદગી માટે પણ જોખમ થાય છે, એના માટે આપણે અગાઉથી લગભગ 10 ડિસેમ્બરથી જાહેરનામા બહાર પાડવામાં આવેલું છે। એમાંથી 2 કેસો પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે। અત્યારથી આપણે બધા વેપારીઓ, જે હોલસેલના વેપારીઓ છે અને જે રિટેલના વેપારીઓ છે, એને ત્યાં અવારનવાર ચેકિંગ કરીએ, ડ્રાઈવ રાખીએ છીએ, અને એ લોકોને પણ આપણે એક સૂચના આપી છે કે આ બધી દોરી, જે પ્રતિબંધિત દોરીઓ છે, તુક્કલો છે, એના વેચાણ ના કરે।
અન્યથા એના ઉપર કેસ કરવામાં આવશે. જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ ડીબી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અર્જણભાઈ રામાણી ઉપર આ શૈક્ષણિક સંકુલની કચેરીમાં ટોળા સ્વરૂપે દોડી આવેલ કેટલાક શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. નંબર પ્લેટ વગરની કાર લઈને આવેલ શખ્સો શૈક્ષણિક સંકુલની ઓફિસમાં રહેલા સીપીયુ રાઉટર વગેરે લઈને ફરાર થઈ ગયા. ટ્રસ્ટી અર્જણભાઈ રામાણી સાથે ઝપાઝપી થઈ અને તેમના હાથમાં ઈજા પહોંચી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને આ સમગ્ર બનાવેલ લઈ અર્જણ રામાણીએ જૂના ટ્રસ્ટી રૂડા ભગત અને તેના ટોળાએ હુમલો કર્યા હોવાના આક્ષેપ લગાવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને આટકોટ પોલીસે તપાસ હાથ ધરી. મારું નામ છે અર્જણભાઈ રામાણી. હું ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ છે એ સામાજિક સંસ્થા છે. પટેલ સમાજ ના દાનથી ચાલતી સંસ્થા છે અને એમાં પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી અને 12 કોલેજો છે. નર્સિંગના ગુજરાતમાં જે કાંઈ કોર્સ ચાલે છે એ અમારી સંસ્થામાં એએનએમ નર્સિંગ, જીએનએમ નર્સિંગ, બીએસસી નર્સિંગ, પીબીએસસી નર્સિંગ અને એમએસસી નર્સિંગ સુધીના કોર્સ છે. જે બનાવ બન્યો ને એમાં લગભગ 9:45 વાગ્યાની આજુબાજુ રૂડા ભગત જે પેલા એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા ને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું, કિશોરભાઈ માલદાર, ગોવિંદભાઈ ધોળકિયા, સીપી વાનાણી, રામજી દાદા ઇટાલિયા, એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂડા ભગતને. ત્યારથી સંસ્થા કેમ બંધ થાય ને એના માટેના સતત છેલ્લા 12 વર્ષથી પ્રયત્નો કરે છે અને એમાં એને સફળતા નહીં મળતા એણે લગભગ 40 થી 45 જણાનું ટોળું લુખા માણસોને ભેગા કરી લગભગ 12 થી 14 ગાડીઓ, કારણ કે 3-4 ગાડી અંદર હતી, બહાર રાખી હતી, બાકીની બધી ગેટની અંદર આવેલી. 31મી ડિસેમ્બર પૂર્વે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારાઓથી માંડી બુટલેગર અને પેટલરો પર તૂટી પડવાના આદેશો આપવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર 31મી ડિસેમ્બરની રાત્રે નવા વર્ષને આવકારવા ઠેર ઠેર પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ દરમિયાન પોલીસ સતત વોચમાં રહેશે. નશો કરનાર કોઈ પણ શખ્સને બક્ષવામાં આવશે નહીં, જેથી પોલીસની લોકઅપ પાર્ટીથી બચવા નશાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. હાલ સુધીમાં રાજકોટ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, બુટલેગર પર રેડ સહિતની અનેકવિધ કાર્યવાહી કરી છે, તેમજ આ કાર્યવાહી દરરોજ ચાલુ રાખવામાં આવશે તેવું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું. જે 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લે 2 દિવસથી ડ્રાઈવનો આયોજન કરવામાં આવ્યું છે કે જેના અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો જે કેસો છે એના આપણે કરવામાં આવી રહ્યું છે. સાંજના સમયે મોડી રાત્રે સુધી પોલીસ આ બધી ડ્રાઈવોનું આયોજન કરી જે લિસ્ટેડ બુટલેગર્સ છે, અગાઉ જે દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા એના ઉપર પોલીસ વોચ રાખી રેડો કરી છે. એમાં ઘણી બધી સફળતા છેલ્લે 2 દિવસથી રાજકોટ શહેર પોલીસને મળી છે અને એ 31 તારીખ સુધી આ બધા આયોજન રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે અને 31મી રાતે જે જગ્યાઓ પર બધી પાર્ટીઓ થઈ છે એના ઉપર પણ પોલીસના વોચ રહેવાના છે અને કોઈ પણ રાતના સમયે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે એના માટે પોલીસની કાર્યવાહી ચાલુ રહેશે. જે પ્રમાણમાં નિયમ છે આ નિયમ પ્રમાણે મંજૂરી આપવામાં આવે છે, પર સ્વાભાવિક રીતે રાત્રે 12 વાગે નવ વર્ષની ઉજવણી થતી હોય છે, તો જે અન્ય શહેરોમાં જે અત્યારે છૂટ આપવામાં આવી છે એના પ્રમાણે 12:30 વાગ્યા સુધીની આપણે બંધ ક્લબોમાં એ રીતે આપણે પરવાનગી આપવામાં આવશે, અન્યથા જે નિયમ છે એ પ્રમાણે મંજૂરી આપશે. સુરતમાં કિરણ જેમ્સની બ્રાન્ચ બીજી ડી માલનમાંથી 80 રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા. રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલ યુદ્ધ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા છે, જે હવે ઘેરા બની રહ્યા છે. સુરત કાપોદ્રા વિસ્તારમાં આવેલ કિરણ જેમ્સની બ્રાન્ચ બીજી ડી મિલનના 80 થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. કારીગરોને કોઈ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવાતા તેઓ બેરોજગાર થયા છે. 20 વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા રત્ન કલાકારોનું કહેવું છે કે આવા સમયે હવે અમારે ક્યાં જવું, કારણ કે કોઈ રાખે નહીં ને બીજે ફાવે પણ નહીં. કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કારીગરો રોષે ભરાયા. કારીગરો દ્વારા રત્ન કલાકાર સંઘને પણ રજૂઆત કરી હતી. મારું નામ ચતુરભાઈ છે અને હું કિરણમાં 20-22 વર્ષથી કામ કરું છું અને 20-22 વર્ષની અંદર કંઈ આવી ખરાબ દિશા તો અમે જોઈ નથી. 3 તો મેનેજર ફરી ગયા. પહેલાં તો મુકેશભાઈ માવાણી હતા, પછી એ 7-8 વર્ષ ચલાવીને પછી બીજા રાજુભાઈ તેજાણી આવ્યા અને એની પછી આ ગિરીશભાઈ એ 7-8 વર્ષ તો કામ આ લે છે. પણ આ 20-22 વર્ષની અંદર ડાયરેક્ટ અમને તો ભરોસો એ નહોતો કે આપણી કંપની બંધ થાય એમ, તો એણે અમને સીધી ના જ પાડી દીધી એમ કે કારખાનું બંધ થાય છે. તો અમે કિરણમાં પહેલાં કર્યું
તો એમ કે આયા તો રજા આવવું પડે છે કારીગરો કે, અને એમ કે આયા એમ કે બબે રજાઈ રહી છે. પછી અમે શેઠને કીધું કે જ્યાં તમે ટ્રાન્સફર આપો તો ત્યાં અમે કઈ રીતે સેટ થાય. એક તો બ્રાન્ચ 2માં અમને બેહાડે, 1માં બેહાડે નહીં, અને ત્યાં કટોરા રીકોના ને એવા છે, અને આયા કટોરામાં કામ કરીએ એવા કટોરા નથી, ત્યાં પાડ ન ફાવે, ગાડી આવડે નહીં મને, તો મારે જવું ક્યાં એટલે બધું દૂર. તો અમે એમ કીધું કે ભાઈ આયના એમ કે બેહાડી જો કંપની ચાલુ રાખીને, તો ભલે બબે રજા પડે અમને વાંધો નથી, કદાચ 2-3 કલાક ટાઈમ ઘટાડે તોય વાંધો નથી, પણ અમારું ઘર ચાલે. પણ એ સમજતા જ નથી. અને આવડા મોટા કિરણ કંપનીના શેઠ જે ડાયમંડ બુથમાં એટલો કરોડો રૂપિયા આપે તો એક આવી ખરાબ પરિસ્થિતિમાં અમારું વરદી ગુજરાન ન ચલાવી શકે. કેટલા કારીગરો છો તમે? કારીગરો અમે 70-80 સહી, અને 3 માળ છે, અમે કારખાનું અમારું જ બંધ કર્યું. શું માંગ છે? માંગ અમારી એ જ છે કે આની આ જ કંપનીમાં અમને બેહાડો, ભલે થોડુંક જાડું પટલું કરો, ભાવ ઘટાડો અથવા તો ટાઈમ ઘટાડો, બબે રજા રાખો આપણી કંપનીની જેમ, પણ અમારે બીજે ક્યાંક અટવાવા જવું નથી, હેરાન થવા. અને ન તમારે એમ હોય ઈચ્છા તો કાયદેસર અમને 3 મહિનાનો પગાર આપો અને અમને છૂટા કરી દો. પરિસ્થિતિ તો ખૂબ અત્યારે ડાયમંડ યુનિવર્સિટીની ખરાબ છે. કિરણ બ્રાન્ચ 2માં ડી મિલનનું ખાતું, એની અંદર 100 જેટલા કારીગરોને એકદમ જ બંધ કરીને છૂટા કરી દેવામાં આવ્યા. કંપનીના સંચાલકો સાથે અમે વાત કરી, પરંતુ કંપનીના સંચાલકો દ્વારા એવું કહેવામાં આવે કે અમે કારીગરોને છૂટા નથી કરતા, કંપની ટ્રાન્સફર આપીએ છીએ. કંપની ટ્રાન્સફર આપો એટલે તમે કારીગરોને એવું થઈ છે કે ભાઈ કંપની ટ્રાન્સફર આપો એટલે કારીગરોના ગ્રેજ્યુટીના હકો માર્યા જાય છે. તો એ બાબતે કારીગરોનું એવું કહેવું છે કે અમને અમે જે જૂના હકો છે એ આપી અને કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ. તો એ પણ બાબતે કંપની કોઈ જવાબ આપી નથી રહી, અને અમે હમણાં જ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી, કાલે બી વાત કરી હતી, 2 દી પહેલાં પણ વાત કરી હતી, પરંતુ કંપની દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. તો આ બાબતે અમે કાયદાકીય રીતે કારીગરોની સાથે રહીશું. રાજ્યના પોલીસ વડાની સૂચનાથી એનડીપીએસ આરોપી માટે મેન્ટર પ્રોગ્રામ તમામ શહેર અને જિલ્લા સ્તરે શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ મેન્ટર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસને નશાના કારોબાર સાથે સંકળાયેલા 133 જેટલા આરોપીને અગાઉ પકડ્યા છે, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ચોપડે ચડી ચૂકેલા આવા તમામ આરોપીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તમામ આરોપીઓની મોબાઈલ નંબર, તેના પરિવારના સભ્યોના નંબર, ઈમેલ આઈડી, આરોપીઓને કોની સાથે સંપર્ક છે સહિતની હકીકતો મેળવવામાં આવી હતી. ઉપરાંત આરોપીઓને કેટલાક વિડીયો બતાવી એનડીપીએસ કેસમાં નવી જોગવાઈ શું છે, આરોપીઓ અને તેના પરિવારના સભ્યોની હાલત કેવી થઈ શકે, તેમજ તેમને આવા રસ્તેથી નીકળીને સમાજમાં મોભાદાર જિંદગી કેવી રીતે મેળવી શકે, આ તમામ સહિતની માહિતી આપવામાં આવી હતી. આજરોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય ડીજીપીની પહેલના અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડીપીએસના જે અગાઉ પકડાયેલા આરોપીઓને આજે यहाँ મેન્ટરશિપ પ્રોગ્રામના તહેત यहाँ એકત્રિત કરવામાં આવેલું. રાજકોટ શહેરના લગભગ 133 જેટલા જે અગાઉ એનડીપીએસના કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા, આજે यहाँ હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું. અમુક જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા, તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી 157માંથી 133 લોકો આજે यहाँ હાજર રહ્યા. આ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવી, ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે, ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવી. આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આજ यहाँ કરવામાં આવેલું. અને સાથે સાથે જે મેન્ટરશિપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોકો ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને ફરીથી આ પ્રવૃત્તિમાં ના પરત જતા રહે, એના માટે એના ઉપર દેખરેખ કરવી. એક સંદેશ આ મારફતે મોકલીએ છીએ કે રાજકોટ શહેર તથા ગુજરાત શહેરને આપણે નશામુક્ત કરવાની મુહિમ જે શરૂ કરી છે એ મુહિમના એ ભાગ છે, અને તમામને એક એ સૂચના આપવામાં આવી છે કે નશામુક્ત ગુજરાતને સફળ બનાવવા માટે આ લોકો ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોકો ડ્રગ્સના વેચાણ કે સેવન તરફ ના જાય, એના માટે આજે આ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવી હતી. અગાઉ ગુજરાત રાજ્યમાં જે મિલકત સંબંધી
તથા શરીર સંબંધી જે આરોપીઓ હતા એના માટે મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું હતું. NDPSના આરોપીઓના વિરુદ્ધમાં પહેલી વખતે આ કાર્યવાહી થઈ છે. રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આજે નવા 3 અલગ-અલગ ઓપીડી ચાલુ કરવામાં આવ્યા, જેમાં સૌથી વધુ ગર્ભસ્થ મહિલાઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી. તેને તમામ પ્રકારની સુવિધાઓ મળે તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આ ઉપરાંત ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે આયુષ્માન ભારત કાર્ડમાં પણ મહિલાઓને વ્યવસ્થા મળે તે રીતે ગોઠવણી કરવામાં આવી છે. હું બિશપ જોસ ચિટ્ટુપરંબિલ, રાજકોટ કેથોલિક ધર્મ પ્રાંતના વડા છે. આજે આપણા ક્રાઇસ્ટ હોસ્પિટલના નવા વિભાગના ઉદ્ઘાટન વિધિ છે. ખાસ કરીને ગાયનિક વોર્ડ અમે આજે નવા ખોલે છે અને સાથે સાથ ઓટીના એક્સટેન્શન ઓપરેશન થિયેટરોના પણ ઉદ્ઘાટન થાય છે અને નવીકૃત લાભના પણ ઉદ્ઘાટન વિધિ છે. આ 3 આના હોસ્પિટલના નવા વિભાગ આજે ઉદ્ઘાટન વિધિ કરે છે. આ નાતાલની શુભ અવસર પર ક્રાઇસ્ટ હોસ્પિટલ ઈસુ ભગવાનના નામ ઉપર રાખેલા છે. નાતાલાના જન્મજયંતિ છે, તો આ જન્મજયંતિના અવસર પર અમે આ હોસ્પિટલના નવો વિભાગના ઉદ્ઘાટન કરે છે. લોકોની આજે અત્યાર સુધીના અમારે નવા ઓપરેશન થિયેટર ગાયનિકના અને બીજા ઓપરેશન થિયેટર અલગ ના હતો, એટલે અત્યારે ગમે તે ટાઈમમાં આવે તો અમારે આજથી 8 ઓપરેશન થિયેટર અત્યારે ચાલુ છે અને પહેલે બીજા ગાયનિક વોર્ડ અને પીડિયાટ્રિક વોર્ડ એક સાથે હતો, તો આને અલગ કરીને પ્રસૂતિના બધા સગવડ સાથે નવો એક ગાયનિક વોર્ડ ઉદ્ઘાટન કરે છે. એટલે આના બધા લોકોનો બહુ ફાયદો થાય આમાંથી અને લાભ પણ હમણાં નવા કરેલા છે અને બધી રીતના ટેસ્ટિંગ અહીંયા કરી શકે, આ કારણથી આ શરૂ કરેલા છે. મારું નામ ફાધર થોમસ, ડાયરેક્ટર ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજકોટ. આજે ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે નવું ઓટીનું ઉદ્ઘાટન થાય છે, ગાયનેક વોર્ડનું ઉદ્ઘાટન થાય છે અને પેથોલોજી લેબનું પણ ઉદ્ઘાટન થાય છે. ગાયનેક વોર્ડ અને ઓટી આપણે એટલા માટે છે કે અત્યારે અમારા હોસ્પિટલની અંદર 95% જે આયુષ્માન ભારત કાર્ડની અંદર ટ્રીટમેન્ટ થાય છે. તો ગાયનેકમાં અત્યારે ક્રાઇસ્ટ એક જ એવા હોસ્પિટલ છે વધારે પેશન્ટને એડમિટ કરે છે. તો અમે એટલા માટે એનું એક્સપાન્ડ કરે છે કે વધારે લોકોને આ આયુષ્માન કાર્ડની અંદર ફ્રીમાં સારી જગ્યાએ બધા સુવિધાઓ સાથે ટ્રીટમેન્ટ લઈ શકીએ, એના હેતુથી અમે આ ચાલુ કર્યું છે. એટલે અમે આશા રાખું છું કે આયુષ્માન કાર્ડ હોય તો પણ સુવિધા સાથે એ લોકોને સારી સારવાર લઈ શકે, એ અમારી ઈચ્છા છે. રાજકોટના પરસોંડા એસોસિએટ દ્વારા સ્વર્ગસ્થ શૈલેષભાઈ પરસોંડાની એડવોકેટની 10મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું વાંકાનેર કોમ્યુનિટી હોલ બજરંગવાડી જામનગર રોડ ખાતે યોજવામાં આવ્યું. થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો. બહોળી સંખ્યામાં રક્તદાન કેમ્પમાં દાતાઓએ ભાગ લીધો. 200 રક્તની બોટલને ટાર્ગેટ કેમ્પના આયોજકો દ્વારા રાખવામાં આવ્યો. મહારક્તદાન કેમ્પની વિશેષ વિસ્તૃત માહિતી હરેશભાઈ પરસોંડા એડવોકેટ તથા કડીવાર હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર રાજ દ્વારા પૂરી પાડવામાં આવી. સ્વર્ગસ્થ શૈલેષ પરસોંડા એડવોકેટ એમની પુણ્યતિથિ નિમિત્તે અમે 10 વર્ષથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને એની અંદર આ 10મો બ્લડ ડોનેશન કેમ્પ છે. અમે થેલેસિયામાં પીડિત બાળકો છે કે જેમાં લાઈફે દત્તક લીધેલા બાળકો છે, એમને રેગ્યુલર બ્લડ મળી રહે એવા શુભ હેતુથી અમે લોકો આ આયોજન કરેલું છે. અમારા સહભાગીમાં ખાસ કરીને જ્યારે અમે આ આયોજનનું વિચાર્યું હતું ત્યારે સૌપ્રથમ અમારું રાજકોટ બાર એસોસિએશન કે જેમાં વકીલ મિત્રો છે કે જે શૈલેષભાઈ પણ એડવોકેટ હતા અને એની સાથે એમની સાથે લાગણીથી જોડાયેલા લોકો, જે બધા લોકો દર વર્ષે આવે છે, 10 વર્ષથી રેગ્યુલર આવે છે, એની સાથે બજરંગવાડી વેપારી એસોસિએશન છે કે જેની અંદરના સભ્યો અહીંયા બજરંગવાડીમાં અમે ઘણા વર્ષથી રહીએ છીએ, તો એ પણ બધા છે. સાથે જામનગર રોડ ડૉક્ટર એસોસિએશન કે જેની અંદર ડૉક્ટરો પણ અમારી સાથે છે અને એ લોકો એને સાથે અમારું મિત્ર મંડળ, અમારું એસોસિએટ છે પરસોંડા એસોસિએટ, એના બધા સભ્યો અને ખાસ કરીને મારો પરિવાર કે જે લોકોએ સૌ પ્રથમ વખત, જેને કહેવાય કે 10 વર્ષ પહેલાં અમે સ્ટાર્ટ કર્યું ત્યારે સૌ પ્રથમ વખત મારા પરિવારમાંથી કદાચ કોઈ ડોનેટ નહોતું કરતું, પણ અવેરનેસ એ કારણે આવી કે અમારા ઘરે આંગણે પ્રસંગ હોય તો આપણે પહેલાં દેવું જોઈએ. તો મારા પરસોંડા પરિવાર અને મારા બધા મિત્રો અને એ બધાએ બ્લડ દેવાનું શરૂઆત કરી. આજે અમારો 200+ ટાર્ગેટ છે અને દર વર્ષે અમે લગભગ 125, 140, 100ની એવરેજથી અમે કરીએ છીએ, પણ આ વર્ષે અમે ઘણો પ્રયત્ન વધારે કર્યો છે, સોશિયલ મીડિયાનો યુઝ કર્યો છે. સાથે અમે રેડિયો મિર્ચીમાં
અને અમારા બાર એસોસિએશનમાં અને બધી જગ્યાએ બેનર્સ ને બધું લગાડી અને માઉથ ટુ માઉથ પણ પ્રયત્ન કર્યો છે અને સાથે અમે બધાને ફોન કોલ્સ પણ કર્યા છે. રક્તદાન એ એવા પ્રકારનું એક દાન છે કે જે દાન દેવાનો મોકો ફક્ત ને ફક્ત પ્રભુએ મનુષ્યને જ આપ્યો છે. આ મનુષ્ય જ આપી શકે, જે બીજા કોઈ નથી આપી શકતા. બીજું કે બ્લડ છે ને એ એવી વસ્તુ છે જે કોઈ પણ ફેક્ટરીમાં કોઈ પણ જગ્યાએ બનતું નથી અને એ ક્યાંય ઉપલબ્ધ નથી. આજે તમે સાયન્સ ત્યાં સુધી પહોંચ્યું છે કે તમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો, કિડની કરી શકો છો, પણ હજી સુધી બ્લડનો કોઈ અવેજ નથી મેળવી કે કોઈ ઓપ્શન્સ નથી મેળવ્યો. એટલા માટે કોઈ પણ ફેક્ટરી એવી નથી કે જેની અંદર બ્લડ બની શકે. તો આપણી મનુષ્યની જ ફેક્ટરી એવી છે શરીરરૂપી. એટલા માટે હું બધાને વિનંતી કરીશ અને મારો એક મેસેજ છે કે દરેક વ્યક્તિએ જીવનની અંદર બ્લડ ડોનેટ કરવું જ જોઈએ, જેથી કરીને એક બ્લડ ડોનેટથી 3 લોકોની જિંદગી બચી શકે છે. હું માનસી પ્રભાતભાઈ પરસોંડા. હું પરસોંડા પરિવારની પુત્રવધુ છું. અમારા પરિવાર દ્વારા યોજાયેલ સ્વ શૈલેષભાઈ પરસોંડા એડવોકેટની 10મી પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ છે. કોઈ પણ દીકરી સાસરે જાય ત્યારે એની એવી ઈચ્છા હોય છે કે મારા સાસરામાં મને વૈભવ મળે. મને પણ મારા સાસરામાં સારું વૈભવ મળ્યું છે. એના માટે હું ખૂબ ખુશ છું. રક્તદાન કરવું એ મહાદાન છે. તો કોઈ પણ મહિલાને મારા તરફથી એટલું જ કહેવું કે રક્તદાન એ મહાદાન છે. આજે સ્વર્ગસ્થ શૈલેષભાઈ પરસોંડા એડવોકેટ સાહેબની 10મી પુણ્યતિથિ નિમિત્તે કન્ટિન્યુ આ 10મો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટેનો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા 10 વર્ષથી અમે આયોજન કરીએ છીએ. આયોજન હરેશભાઈ પરસોંડા સાહેબ, જે સ્વર્ગસ્થ શૈલેષભાઈ પરસોંડા સાહેબના મોટા ભાઈ છે અને એમના પિતાશ્રી અમારા જામનગર ડૉક્ટર એસોસિએશનના ફાઉન્ડર છે. સુરતના મૈદરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવાના ચાલતા રેકેટનો ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યું. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ગાઈડલાઇનનો ભંગ કરી ચલાવવામાં આવતા રેકેટમાં 2 આરોપીઓની 2.48 લાખની કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દુબઈમાં રહેતા આરોપી સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. ગુજરાત એટીએસને ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે. જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી શહેર સુરત ક્રાઇમ બ્રાન્ચનો હેલ્પ મેળવી અને મૈદરપુરા વિસ્તારમાં રેડ કરતા 2 આરોપી સૌરભ ચેનવીન અને બોની બિપિનચંદ્ર ટોપીવાલાઓને હેરેસ કરી 28 સિમ કાર્ડ સાથે 2,48,000નો મુદ્દામાલ કબજે કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મુખ્ય આરોપી 2 છે સૌરભ અને બોની. આ બંને આરોપીઓ એક સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સિમ બોક્સ પાર્સલમાં સિમ મૂકી અને વોઇટેક કંપનીના ટેકનિશિયનો મોકલી અન્ય પાર્ટીઓને મોબાઈલ સિમ કાર્ડથી કોલ કરી અને આખું કૌભાંડ આચરતા હતા. અને જે ઇન્ટરનેશનલ કોલ છે એને લોકલ કોલમાં જે માણસે કોલ થાય એને એવું લોકલ કોલ દેખાય, ઇન્ટરનેશનલ કોલ દેખાય નહીં, એ રીતનું ષડયંત્ર રચી અને આ કૌભાંડ આચરતા હતા. એટીએસને એમના ઇનપુટના આધારે માહિતી મળેલ હતી, જેના આધારે એમને સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ બનાવી બંને ટીમો એક સાથે જઈ અને રેડ કરતા બંને આરોપી ત્યાંથી સ્થળ પરથી મળી આવ્યા છે અને સિમ કાર્ડનું બોક્સ, સિમ કાર્ડ એ બધું જગ્યા પર સ્થળ પરથી મળી આવેલ છે. બંને આરોપીઓ અમારા એટીએસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના પરમાર સાહેબ પણ એની સાથે જોડાયેલા. અગાઉ પકડાઈ ચૂકેલ નથી. જીગર ટોપીવાલા એ દુબઈમાં છે અને એના થ્રુ આ બધું રેકેટ ચલાવવામાં આવતું. એ તપાસ ચાલુ છે. વધુ તપાસ કરતાં ખબર પડશે કોણ એકબીજાના સંપર્કમાં હતું, કોણ કેવી રીતે આ કૌભાંડ આચરતા હતા, એની વધુ વિગતે તપાસ કરવામાં આવશે. જીગર તો હાલ દુબઈ રહે છે. જીગર એ દુબઈના ક્રિકેટના સટ્ટાના કેસમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે અને આમાં કેવી રીતે એ ચલાવતો હતો એ હવે તપાસનો વિષય છે. એ હવે આજે આ લોકોને પકડેલા છે, એમના રિમાન્ડ લેશી અને આગળની વિગત એમના આરોપીના પાસેથી ખબર પડશે કે કેવી રીતે આ લોકો કૌભાંડ આચરતા હતા, કેવી રીતે આઈએસડી કોલવાળાનો સંપર્ક કરતા હતા, ક્યાંથી નંબરો લાવતા હતા, એ બધી વિગતે તપાસના અંતે જોવા મળશે. રાજકોટ મેઘધનુષ ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના હોલમાં હેલ્થ અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં વિશાળ સંખ્યામાં પરિવાર ઉપસ્થિત રહ્યા. આજના સમયમાં હવા, પાણી અને ખોરાકની અશુદ્ધતાને કારણે થતા વિવિધ રોગો અંગે નિષ્ણાંતોએ પ્રવચન આપ્યું. કાર્યક્રમમાં પાણીની કેવી અશુદ્ધતા હોય છે તેની પ્રત્યક્ષ ડેમો રજૂ કરી અને જંતુનાશક દવા છાંટેલ શાકભાજીની ઉપર કેવું પડ હોય તેનું નિર્દેશન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા શૈલેષ સાંગિયા, કૃણાલ શ્રીંગાળા, વનરાજ કાનગડ, છાયાબેન પટેલ વગેરે આગેવાનોએ જહેમત ઉઠાવી. મારું નામ વ્રજલાલ કાચા છે
અને હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રાચાર્ય તરીકે કામ કરતો હતો, અત્યારે નિવૃત્ત છું. મિત્રો, મારે એક સંદેશ આપવાનો છે, એ છે કે અત્યારે સાંપ્રત સમયમાં આપણે ઘણી બધી અવનવી બીમારીઓથી આપણો સમાજના લોકો જે છે પીડાય છે. તો આપણું શરીર જે છે એ ખરેખર કઈ વસ્તુઓથી મુશ્કેલીમાં આવે છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો કુદરતે આપને આપેલી 3 વસ્તુઓ છે, હવા, પાણી અને ખોરાક. તો એવી વસ્તુ છે કે જે હવા, પાણી, એની ઉપર આપણે જો કંટ્રોલ કરી શકીએ, આપણે આપણી રીતે જો એને સંયમથી વાપરી શકીએ તો આપણે રોગને કાબૂમાં લઈ શકીએ છીએ. હવા ઉપર આપણો કંટ્રોલ હોતો નથી. મિત્રો, મારે એક વાત એ પણ કહેવી છે કે આજના સમયમાં અને સમાજને જાગૃત ખરેખર કરવાની જરૂર છે કે આપણી જીવનશૈલી જે છે, આપણું જીવન ધોરણ છે, એ ખોરાકને અનુસંધાને અને ખાસ તો પાણીના અનુસંધાને કેવી રીતે આપણે એનો ઉપયોગ કરીએ તો જેથી કરીને જે કોઈ મોટા રોગ જે છે એનો આપણે શિકાર ન થઈએ. મિત્રો, આજના સમયમાં કેન્સર જેવી ભયંકર બીમારીઓ કે જે ઘર કરતી જાય છે. WHO એવું કીધું છે, આપણે ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે કે લગભગ મોટાભાગનો 87-88% સુધી એક્ટિવ કેસોની સંખ્યા કદાચ થશે. તો આનાથી બચવા માટે આપણે સતત પ્રયત્ન કરવા પડશે. મિત્રો, આ કાર્યક્રમની અંદર આજે લગભગ 250થી 260 જેટલી વ્યક્તિઓ ઉપસ્થિત રહેવાની છે અને તમામ મિત્રોને આ સંદર્ભે અમે જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. પ્રથમ તો મારું નામ સંજય શીખલિયા. બેઝિકલી હું LICમાં છું છેલ્લા 22 વર્ષથી, પણ 22 મહિનાથી આજનો જે કાર્યક્રમ છે એની રૂપરેખા એ છે, જે પ્રોજેક્ટ અમે ચલાવીએ છીએ કે બેક ટુ ઓરિજિન, મૂળ તરફ પાછા ફરો. જે આજથી 100 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ પહેલાં બીમારી મુક્ત લોકો જીવતા હતા, લોકો આટલી ગોળીઓ નહોતા ખાતા, જે આજની તારીખે લગભગ 10 ઘરમાંથી 5 થી 7 ઘરમાં કંઈક ને કંઈક રૂપમાં ગોળી ખવાય છે. તો શા માટે ખવાય છે? એની પાછળની નાની નાની ઉંમરે જે ડાયાબિટીસ, BP, કેન્સર, ગેસ, અપચો, લોકોને આવી બીમારી આવતી જાય છે, જે વર્ષો પહેલાં આ ઉંમરે નહોતી જોવા મળતી. એની પાછળનું કારણ શું છે? એ કારણના અવેરનેસ માટે જે જીવનની મૂળભૂત જરૂરિયાત હવા, પાણી ને ખોરાક, એમાંની મુખ્ય જે જરૂરિયાત છે એ પાણી, કે જે 72% આપણા બોડીમાં છે. જે વર્ષો પહેલાં જે મળતું એ શું પાણી હતું અને આજે જે અમે દેખાડવા જઈ રહ્યા છીએ આયોજનમાં એ શું પાણી છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે અને શું શું ફાયદા થાય છે અને શું કામ બીમારી આવતી ને શું કામ બીમારી ન આવે ને દવા મુક્ત જે લાખો કરોડોના ખર્ચા લોકો કરે છે છતાંય વ્યક્તિને બચાવી નથી શકતા. એ જ વસ્તુ જો આપણી ખાલી ખાણી અને પીણી સુધરી જાય તો કેટલી બધી દવા બચી શકે એમ છે, લોકોને બચાવી શકીએ છીએ અને નિરોગી અને લાંબુ જીવી શકીએ. કંઈક આવા અમે પ્રયાસ રૂપે આજે અમારી આ થીમ છે, બીજો કોઈ ઉદ્દેશ નથી. થેન્ક યુ. સહેલી ક્લબના ચોકંદરે વિવિધ ક્લાસીસ દ્વારા રાજકોટના તમામ બહેનો માટે ફક્ત ₹100 બ્યુટી પાર્લરના વિવિધ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા. આગામી 1 જાન્યુઆરીથી આ ક્લાસીસ રાજકોટમાં રૈયા ચોકડી અને અંબિકા ટાઉનશીપ ખાતે શરૂ કરવામાં આવશે. ક્લાસીસ પૂર્ણ થયે જરૂરિયાત હોય તેઓને ગવર્મેન્ટ સર્ટિફિકેટ તેમજ બિઝનેસ શરૂ કરવા માટે લોન આપવામાં આવશે. અમારી સહેલી લેડીઝ ક્લબ બહેનો માટે એક ટોકંદરે બ્યુટી પાર્લરના વિવિધ કોર્સ શરૂ કરે છે. 1 જાન્યુઆરીથી અમે લોકો 3 જગ્યાએ આ ક્લાસીસ શરૂ કરીએ છીએ, જેની બજાર પ્રાઇસ 5,000થી લઈને 15,000 છે. અમારી સહેલી લેડીઝ ક્લબ રાજકોટના તમામ બહેનો માટે ફક્ત ₹100 આ ક્લાસ શરૂ કરે છે. જેમ બને એમ વધુમાં વધુ રાજકોટના બહેનો આ ક્લાસીસનો લાભ લો એવી અમારા સહેલી ક્લબના તમામ મેમ્બર્સની આશા છે. અને હા, ક્લાસીસ પૂર્ણ થયે દેવિકાઝ લેડીઝ ક્લબના ઓનર દેવિકાબેન તરફથી જેઓને જરૂરિયાત હશે તેઓને ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને લોન પણ લેવામાં મદદરૂપ થઈશું. તો જે લોકોને આ ક્લાસીસમાં જોઈનિંગ લેવું હોય તેઓને મારા નંબર નોટ કરી લેશો, 9924753722. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાબરા ખાતે આવેલ તાલુકા કુમાર શાળામાં વીરબાલ દિવસની ઉજવણી કરવામાં આવી. શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહ અને તેમના 4 પુત્ર દ્વારા શીખ ધર્મની રક્ષા માટે આપવામાં આવેલ બલિદાનની યાદમાં શાળા વીરબાલ દિવસની ઉજવણી કરવામાં આવી. આપણા દેશના વડાપ્રધાન દ્વારા 2022થી 26મી ડિસેમ્બરને વીરબાલ દિન તરીકે ઉજવવાનું જાહેર કરાયું. આ તકે નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર, ઉપપ્રમુખ અંકુરભાઈ જસાણી, મુકેશભાઈ ખોખારિયા, બાબરા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ બસિયા, અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપતભાઈ બસિયા, નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા. આજે ગુરુ ગોવિંદજીની જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારે જે બાલ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારે બાબરા શહેર ભાજપ દ્વારા બાબરામાં તમામ સ્કૂલોમાં અને આજે તાલુકા શાળા ખાતે અમારી બાબરા શહેર ભાજપની ટીમ સાથે બાલ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે અમે
બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેમજ તેમને ગુરુ ગોવિંદજીના જે પુત્રો છે એના શહીદ વિશે વાતો કરીને આજે અમે બાળકોને પ્રોત્સાહન કર્યા હતા અને બાબરા શહેરની ટીમ તમામ હાજર રહી હતી. વંદે માતરમ, ભારત માતા કી જય. લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષ 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનો જે નિર્ણય લીધો હતો તેના ભાગરૂપે આજે 26 ડિસેમ્બરના રોજ બાબરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબરા તાલુકા શાળા ખાતે આ વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. આજે વીર બાલ દિવસ નિમિત્તે શીખના 10મા ગુરુ ગોવિંદસિંહજી અને એમના ચારેય સપૂતો, એમાં બંને નાના સપૂતો વીર જોરાવરસિંહજી અને વીર ફતેહસિંહજીની યાદમાં આજે વીર બાળ દિવસ ઉજવવામાં આવ્યો. જે રીતના ગુરુ ગોવિંદસિંહજીએ તેમના ચારેય સપૂતોનું બલિદાન આ દેશના હિન્દુ ધર્મની રક્ષા માટે, સંસ્કૃતિની રક્ષા માટે, આ દેશની રક્ષા માટે મુગલો વિરુદ્ધ લડાઈ લડી અને પોતાના બાળકોનું બલિદાન આપ્યું, એની યાદ રૂપે આ વિશ્વ બાળ દિવસ આજે ભારતમાં જે વીર બાળ દિવસ ઉજવો છે તેની ઉજવણી બાબરા શહેર ભાજપ દ્વારા કરવામાં આવી. તેમાં શહેર ભાજપના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, તમામ સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. વાંકાનેર પાસેના વઘાસિયા ટોલનાકા પાસે માર્ગ ડાયવર્ટ કરી કરોડો રૂપિયાનું બોગસ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો અને આ ટોલ નાકુએ રાજ્યભરમાં ચકચાર મચાવી હતી. હજુ આરોપી 21 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે, જે અંતર્ગત વાંકાનેર પ્રાંત અધિકારી ટૂંક સમયમાં મોરબી જિલ્લા કલેક્ટરને રિપોર્ટ સોંપશે. રાજ્યભરમાં ચકચાર જગાવનાર મોરબી જિલ્લાના વાંકાનેર પાસેના વઘાસિયા બોગસ ટોલ નાકાને પ્રકરણને બહાર પડે આજે 21 દિવસ વીતી ગયા છે. તેમ છતાં હજુ સુધી કોઈ આરોપીઓનો પત્તો લાગ્યો નથી. 21 દિવસ બાદ પણ એક પણ આરોપીને પોલીસ શોધી શકી નથી. સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવનાર વાંકાનેર પાસેના બોગસ ટોલ નાકાને આજે 21 દિવસ વીતી ગયા છે. ત્યારે આ મુદ્દે આજરોજ પ્રાંત અધિકારીને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. ત્યારે પ્રાંત અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ રિપોર્ટ મોરબી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે. ત્યારે સવાલો એવા ઊભા થાય છે કે આજે 21 દિવસ વીતી જવા છતાં કરોડોનો બોગસ ટોલ ટેક્સ ઉઘરાવનાર એક પણ આરોપીઓને પોલીસ ઝડપી શકી નથી. ત્યારે આ મુદ્દે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે અને આરોપીઓનું ક્યાંક ને ક્યાંક ભાજપ કનેક્શન હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે વાંકાનેર સિટી પોલીસમાં ફરજ બજાવનાર યશપાલસિંહ પરમાર ખુદ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે. ત્યારે આરોપીઓ અમરસિંહ જયરામ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેની સાથેના અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યારે 21 દિવસ બાદ પણ હજુ સુધી આરોપીઓને પોલીસ ઝડપી શકી નથી. ત્યારે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે અને આરોપીઓનું ક્યાંક ને ક્યાંક ભાજપ કનેક્શન હોવાનું સામે આવી રહ્યું છે અને તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આરોપીઓને પોલીસ ઝડપી શકશે કે કેમ, કે તેઓને પણ ભાજપ કનેક્શન નડી જશે, તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. કેતન ભટ્ટી, અબતક ન્યૂઝ, વાંકાનેર. પાટણના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું અને ગામના સરપંચ અને ગામ લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું. પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ તકે સરપંચ, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી અને નાયબ કલેક્ટર અને વગેરે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ગોતરકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે પહોંચી ત્યારે સૌ ગામ લોકોને, તમામ પ્રાંતશ્રી નિર્ભય ગોંડલિયા સાહેબ પણ હાજર રહ્યા, મામલતદારશ્રી પણ અને તમામ અધિકારીશ્રીઓ હાજર રહી અને કઈ રીતે ગામડાના લોકોને પોતાના ઘરે બેઠા લાભ મળે, અહીંયા જ જે કાંઈ કામ હોય એમને એ ત્યાં સ્થળ પર જ પતી જાય તેવી વ્યવસ્થા સરકાર આપને દ્વાર એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર.